ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. જો ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 3 પ્રવાહ વિદ્યુત, જેમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર જોઈએ આપણે વધારાના સ્વાધ્યાયનો 3.20 નંબરનો એક્ઝામ્પલ, જેની અંદર 2-3 પ્રશ્નો આપણને પૂછેલા છે. પહેલાં એ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. જો એ પ્રશ્નની આપણે વાત કરીશું મિત્રો, દરેક R ઓહ્મ અવરોધના આપેલા n અવરોધો, દાખલા તરીકે આ એક અવરોધ જે R મૂલ્યનો છે, બીજો અવરોધ R મૂલ્યનો છે, એવો આ nમો અવરોધ, આ પહેલો, બીજો, આ nમો અવરોધ, આવા n અવરોધો છે મિત્રો. હવે આપણને પ્રશ્ન કર્યો છે કે તમે કેવી રીતે જોડો આ બધાને, કે જેથી તમને પહેલાં તો એનું મહત્તમ મૂલ્ય મળે. તો આપણે મિત્રો ભણી ગયા કે મહત્તમ અવરોધ જો મેળવવો હોય તો મહત્તમ અવરોધ મેળવવા માટે શ્રેણીમાં જોડવા જોઈએ. કારણ કે આપણે થિયરી ભણ્યા જેમાં આપણે વાત કરી કે શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો થાય. તો શ્રેણી એટલે સિરીઝ. તો જો આપણે n અવરોધો છે તો શ્રેણી જોડાણમાં પહેલો અવરોધ વત્તા બીજો અવરોધ, એમ કરતાં કરતાં આવું કેટલી વખત? n વખત. કારણ કે n અવરોધો હોય તો R પ્લસ R પ્લસ R પ્લસ R આવું n વખત કરવું પડે. તો આ બધાનો સરવાળો મારીએ તો NR થઈ જાય, અને આ જવાબ આપણને કેવો મળશે મિત્રો? મહત્તમ. તો આમ R મેક્સિમમ મહત્તમ જવાબ લાવવો હોય તો શ્રેણીમાં જોડવો જોઈએ. જો બીજો પ્રશ્ન, લઘુત્તમ અસરકારક અવરોધ મેળવવો છે મિત્રો. તો લઘુત્તમ અવરોધ મેળવવા માટે લઘુત્તમ અવરોધ મેળવવા માટે સમાંતરમાં જોડવા જોઈએ. સમાંતરમાં જોડવા જોઈએ મિત્રો. કારણ કે સમાંતર જોડાણમાં પરિણામી અસરકારક અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. અને સમાંતર જોડાણમાં કયું સૂત્ર આવે મિત્રો? સમાંતર એટલે પેરેલલ, 1/RP. તો 1/R આવું કેટલી વખત મિત્રો? n વખત. અને n વખત જો આવું કરો, જો 2 વખત કર્યું હોય 1/R તો જવાબ થાય 2/R. 3 વખત હોય તો 3/R, n વખત હોય તો n/R. માટે જો ઉલટાવી દો તો RP બરાબર R/n, અને આ જવાબ લઘુત્તમ આવશે મિત્રો. તો લઘુત્તમ અવરોધ પેરેલલ જોડાણમાં મળે અને મહત્તમ અવરોધ શ્રેણી જોડાણમાં મળે. બરાબર. હવે એ કહે છે મહત્તમ અને ન્યૂનતમ અવરોધોનો ગુણોત્તર કેટલો? તો જો આ મહત્તમ એટલે RS, લઘુત્તમ એટલે RP, આ બંનેનો ગુણોત્તર માગ્યો છે. ચલો, RSની કિંમત NR અને પહેલાંની કિંમત R/n. R ઉડી જાય, n ઉપર જાય તો n², અને ગુણોત્તર કીધો હોય એટલે આપણે n²/1 આ રીતે આપણે લખવું જોઈએ. તો આ પહેલાં એ પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો મિત્રો. જો હવે આપણે બી પ્રશ્ન જોઈએ મિત્રો. જો બી પ્રશ્ન શું કહે છે? 1 ઓહ્મનો, 2 ઓહ્મનો અને 3 ઓહ્મનો આ 3 અવરોધો તમને આપેલા છે. દાખલા તરીકે આપણે 1 ઓહ્મના અવરોધને R1 કહીએ, 2 ઓહ્મના અવરોધને R2 કહીએ અને 3 ઓહ્મના અવરોધને R3 કહીએ. તો આપણને આવા 3 અવરોધો આપેલા છે. તો તેમને કેવી રીતે જોડો? આ 3ને તમે કેવી રીતે જોડો કે જેથી આપણને પરિણામી જવાબ 11/3 મળે, 11/5 મળે, 6 મળે અને 6/11 મળે. ચલો, દાખલા તરીકે આપણે આ પહેલો જવાબ લાવવો છે. તો જો આ 3 અવરોધોને ધારો કે હું આ રીતે જોડું મિત્રો,
કે ભાઈ આ 1 ઓમનો અવરોધ, આ 2 ઓમનો અવરોધ, એટલે કે આ 1 R1 આ R2 આ બંનેને હું સમાંતર જોડું અને એમની સાથે R3ને શ્રેણીમાં જોડું. બરાબર. ધારો કે આપણે આ 3 અવરોધોને આ રીતે જોડીએ. આ 1 ઓમ, આ 2 ઓમ, આ બંનેને સમાંતર જોડી એમની સાથે આને હું શ્રેણીમાં જોડું. હવે જો સમાંતરમાં મિત્રો આર્ય સૂત્ર, 2 અવરોધો સમાંતરમાં જોડેલા હોય પેરેલલ, તો 1/R1 વત્તા 1/R2 ચોકડી ગુણાકાર કરો તો R1 પ્લસ R2 છેદમાં R1 R2, પણ આ 1/RP આવ્યું તો ઉલટાવી દો તો શું થાય? RP બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2. એટલે 2 અવરોધોના સમાંતર જોડાણ માટે એમનો પરિણામી જવાબ શોધવા ઉપર અવરોધોનો ગુણાકાર, નીચે અવરોધોનો સરવાળો. રાઈટ. તો જો આપણે અહીંયા આ બંને સમાંતર છે એટલે આપણે પરિણામીમાં આ બેનો પરિણામી શોધીએ તો ઉપર અવરોધોનો ગુણાકાર, નીચે અવરોધોનો સરવાળો. અને આની સાથે આ શ્રેણીમાં છે તો શ્રેણીમાં અવરોધોનો શું થાય? સરવાળો. એટલે અહીંયા 3. એટલે જો આપણે એ સૂત્ર લખવું હોય આ રીતે તો પરિણામી અવરોધ R બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2 અને વત્તા R3. બરાબર. તો તેથી R બરાબર હવે આપણે કિંમત મૂકીએ તો જો 2 એકા 2, 2 ને 1 3 અને વત્તા 3, 3 3 9 2 11, તો 11/3 ઓમ. તો આ આપણને આ રીતે જવાબ મળે. તો આમ 11/3 ઓમ જવાબ લાવવો હોય તો 1 અને 2 ને સમાંતર અને એમની સાથે 3ને શ્રેણીમાં જોડવા જોઈએ મિત્રો. બરાબર છે. તો એક કામ કરો મિત્રો, સૌથી પહેલાં તમે આટલાનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. જેથી હું આ પૂછી નાખું અને આગળના દાખલા તમને ગણીને બતાવી શકું. ચલો, સ્ક્રીનશોટ લઈ લીધો. ચલો હવે આપણે આગળ વધીએ મિત્રો. જો હવે આપણે જવાબ લાવવો છે 11/5. તો જો એના માટે આપણા 3 અવરોધો પૈકી હું 2ને અને 3ને સમાંતર જોડું છું. ધારો કે આ 2 ઓમનો અવરોધ R2, આ 3 ઓમનો અવરોધ R3 અને એમની સાથે હું પેલા 1 ઓમના અવરોધને શ્રેણીમાં જોડું. તો પછી જો અહીંયા પરિણામી અવરોધ R શોધવો હોય તો જો આ 2 સમાંતર એટલે શું લખાય? R2 ઇન્ટુ R3 છેદમાં R2 પ્લસ R3. એટલે આ બેનો પરિણામી જવાબ અને એમની સાથે આ શ્રેણીમાં, તો શ્રેણીમાં અવરોધોનો સરવાળો થાય. તો જો હવે આપણે કિંમત મૂકીએ, R2ની કિંમત 2, R3ની 3 છેદમાં 2 વત્તા 3 વત્તા 1, તો 3 દુ 6, નીચે 5 વત્તા 1, લસા લઈ લો 6 ને 5 11/5. તો આ R બરાબર 11/5 ઓમ આપણને જવાબ મળી જાય. રાઈટ. ચલો હવે 6 ઓમનો જવાબ લાવવો છે. ત્રીજો, આ બીજાનો જવાબ હતો. હવે ત્રીજાની વાત કરીએ તો આ તો એકદમ સિમ્પલ મિત્રો. તમારે 1, 2, 3 ઓમ અને 6 ઓમ જવાબ લાવવો હોય તો શ્રેણીમાં જોડી દો. તો જો 3ને હું શ્રેણીમાં જોડું મિત્રો, એટલે આ રીતે આપણે જોડીએ. R1 R2 R3, તો પછી પરિણામી અવરોધ R બરાબર 3નો સરવાળો થાય. શ્રેણી જોડાણમાં શું થાય મિત્રો? અવરોધોનો સરવાળો. હવે 1 ઓમ 2 ઓમ 3 ઓમ, તો આ જવાબ થશે 6 ઓમ. તો આ તમારો ત્રીજાનો જવાબ આવ્યો. હવે ચોથો જવાબ લાવવો છે. તો જો ચોથો જવાબ લાવવા માટે આપણે એક કામ કરીએ. જો હું 3ને સમાંતર જોડી દઉં, ધારો કે આપણે આ 3ને આ રીતે જોડી દઈએ. R1 R2 R3, તો જો એ પરિણામી અવરોધ 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, કારણ કે સમાંતર જોડાણમાં આર્ય સૂત્ર. હવે કિંમતો મૂકીએ. 1/1 1/2 1/3. કેટલો લસાવા મિત્રો? 6. તો
તો અહીં 6, 2 તરી 6, 3 દુ 6, તો 3 2 6 ને 3 2 5 ને 6 11, 11/6, પણ આ 1/r આવ્યું તો ઉલટાવી દો તો 6/11 ઓમ. તો આ રીતે આપણને 6/11 ઓમનો જવાબ પણ મળી જાય. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો. સ્ક્રીનશોટ લઈ લો અને લખી કાઢજો. ચલો હવે આપણે સી પ્રશ્નનો જવાબ આપીશું. જો હવે આપણે સી પ્રશ્નનો જવાબ આપીએ. નીચે આપેલી આકૃતિ, તો તમને 2 આકૃતિઓ આપી છે મિત્રો, બરાબર. તો આ આકૃતિમાં તમારે આ 2 બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. પહેલાં આપણે આની વાત કરીએ. જો મિત્રો આ 1 અને 1 શ્રેણીમાં થવાના, કારણ કે અહીંથી જે પ્રવાહ આવે એ આમે જાય, આમે, પણ અહીં ગયેલો પ્રવાહ અહીં થઈને આમ જાય, એટલે આમ પ્રવાહને વહેવા એકની માત્ર એક જ માર્ગ, એટલે આ 2 શ્રેણી. તો અહીં ધારો કે આપણી સગવડતા માટે નામ આપવા હોય તો આપી દઈએ, A B C D E, બરાબર. તો જો હું AB વચ્ચેની વાત કરું, અહીં AB વચ્ચેના 1 ઓમના બંને અવરોધો શ્રેણી, તેથી તેમનો સમતુલ્ય અવરોધ, તેમનો સમતુલ્ય અવરોધ જો આપણે R' કહીએ તો શ્રેણી જોડાણમાં અવરોધોનો શું થાય મિત્રો? સરવાળો. એટલે આ 2ના બદલે, આ 2ના બદલે તમે 1 ને 1 2 ઓમ લઈ શકો. એ રીતે જો 2 અને 2 ઓમના બંને અવરોધ શ્રેણી છે, જો તેમનો સમતુલ્ય અવરોધ R' હોય તો R' બરાબર 2 + 2 એટલે 4 ઓમ થાય. માટે જો A અને B વચ્ચેની વાત કરીએ, તેથી AB વચ્ચેનો કુલ અવરોધ, તો આ પહેલા જોડકાનો કુલ અવરોધ સુધી R1 હોય તો, એટલે જો આવું થાય મિત્રો, આ 2 કાઢી નાખો તો એ 2ના બદલે 1 ને 1 2 ઓમ થાય, અને આ 2 ને 2 4 ઓમ થાય. તો A અને B વચ્ચે આવી પરિસ્થિતિ થાય મિત્રો, બરાબર છે. તો હવે જો આ તો 2 સમાંતર કહેવાય, તો મિત્રો તો પછી સમાંતરમાં R1 બરાબર 2 × 4 છેદમાં 2 + 4, તો 4 દુ 8, 4 ને 2 6, એટલે 8 ષષ્ઠમાં આવશે, અને 8 ષષ્ઠમાં આવશે એટલે 4 તૃતીયાંશ. તો હવે આની જગ્યાએ 4 તૃતીયાંશ લખાય. એ રીતે જો આ પરિસ્થિતિ એ થવાની, 1 ને 1 2 શ્રેણીમાં, 2 ને 2 4 શ્રેણીમાં એટલે 4, પાછા 2 સમાંતર, એ રીતે આમાં થવાનું. તો આમ અહીં દરેક ગાળાનો સમતુલ્ય અવરોધ ચાર તૃતીયાંશ થશે. તેથી પરિણામી અવરોધ R બરાબર, જો પહેલા ગાળાનો 4 તૃતીયાંશ, બીજા ગાળાનો 4 તૃતીયાંશ, ત્રીજા ગાળાનો 4 તૃતીયાંશ, ચોથા ગાળાનો 4, ઓનો 4 તૃતીયાંશ, 4 તૃતીયાંશ, 4 તૃતીયાંશ, 4 તૃતીયાંશ. તો આ તો તમે જુઓ, 3 લસા લઈ લઈએ તો 4 4 8 4 12 4 16 તૃતીયાંશ ઓમ, અને 16/3 એટલે 5.3 ઓમ થાય. તો આ રીતે આ 2 બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 5.3 ઓમ આવશે. જો હવે આપણે બીનો જવાબ આપીએ, આ એનો જવાબ આપ્યો, હવે બીનો જવાબ. તો જો અહીંથી ધારો કે પ્રવાહ દાખલ થાય મિત્રો, તો એ જ પ્રવાહ આમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈને આમ જાય, તો એ પ્રવાહને વહેવા એક અને માત્ર એક જ માર્ગ છે. તો અહીં બધા અવરોધો
એક જ લાઈન પર છે, તેથી શ્રેણીમાં થશે, તેથી પરિણામી અવરોધ આર એસ બરાબર, જો આ 1 2 3 4 ને 5, તો આર વત્તા આર વત્તા આર વત્તા આર વત્તા આર, માટે કુલ અવરોધ થઈ જવાનો 5 RO. આ તમારો જવાબ છે મિત્રો. એટલે જો અહીંથી પ્રવાહ દાખલ થાય તો એ પ્રવાહને વહેવા એક અને માત્ર એક જ માર્ગ. તમે આને આમ ખેંચીને પોળું કરી દો તો સીધી લાઈન થઈ જાય. એટલે તમને ઘણાનો પહેલી નજરે સમાંતર લાગે, પણ વાસ્તવમાં એવું નથી મિત્રો. બરાબર? તો આ રીતે સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો. જો મિત્રો 3.22માંનો દાખલો પોટેન્શિયોમીટરનો દાખલો છે. રકમ બહુ મોટી છે, 5-6 પ્રશ્નો અંદર પૂછેલા છે. જો આકૃતિમાં 2 વોલ્ટની બેટરી કે જેનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ છે ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધકતા RAB, તો જો આ A અને B વચ્ચે પેલો આપણે પોટેન્શિયોમીટરની થિયરી ભણાવી, જેમાં A અને B બિંદુ વચ્ચે લગભગ આપણી પ્રયોગશાળામાં 4 મીટર લંબાઈનો લોબો અવરોધક તાર જોડવામાં આવે છે, અને એમાં પ્રવાહ વીજ પુરવઠો પૂરો પાડવા માટે બહારથી આવી બેટરી જોડવામાં આવે છે, જેને ચાલક બેટરી કહેવાય, ડ્રાઈવર કહેવાય. જેમ વાહનને ચલાવનાર ડ્રાઈવર હોય, એમાં ઉપકરણને કાર્યરત કરનાર આ બેટરી છે, એટલે એને ચાલક બેટરી ડ્રાઈવર કહેવાય. બરાબર? અને આ બેટરી આ 2 તાર વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. હવે તમારે એક બીજો વિદ્યુત કોષ લેવાનો છે 1.02 વોલ્ટનો. દાખલા તરીકે આપણે આ કોષ લઈએ જેને E1 કહીએ, 1.02 વોલ્ટ. બરાબર છે મિત્રો? આ 1.02 વોલ્ટનો કોષ લઈએ અને હવે આપણે પેલી જોકી કર સરખાવીએ. બરાબર? અને પ્રમાણભૂત કોષ તાર ઉપર કેટલા અંતરે, તો 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. આપણે થિયરી તમને સમજાવી કે આવું વિદ્યુત કોષ જોડી જોકી કર સરખાવીને તટસ્થ બિંદુ શોધવાનું, તો એ તટસ્થ બિંદુ તમને આટલા સેન્ટીમીટર અંતરે મળે છે. પ્રમાણભૂત કોષમાં ખૂબ ઓછો પ્રવાહ વહે એ સુનિશ્ચિત કરવા માટે એની સાથે અહીંયા 600 કિલો ઓહ્મનો કેપિટલ R 600 કિલો ઓહ્મનો, અને 600 કિલો ઓહ્મ એટલે 600 ગુણ્યા 10⁵, દેટ મીન્સ 6 ગુણ્યા 10⁵ ઓહ્મનો ખૂબ મોટો અવરોધ અહીંયા એની સાથે શ્રેણીમાં જોડેલો છે. હવે શું કહેશે કે જે તટસ્થ બિંદુની નજીક લઘુપતિત કરેલ છે, એટલે અવરોધ એવી રીતે જોડેલો છે કે ક્યાંક નજીકમાં તટસ્થ બિંદુ મળે. બરાબર? ત્યારબાદ આ જ પ્રમાણભૂત કોષને સ્થાને લેવા કાઢી નાખો અને બીજો લો. તો ચલો આપણે બીજો વિદ્યુત કોષ લઈએ E2. બરાબર? તો એ કોષને સ્થાને અજ્ઞાત EMF E, તો આ બીજા વિદ્યુત કોષનું EMF E છે, જે આપણે જાણતા નથી, અને રે કોષ જોડવાનો છે. અને એવું જ આ જ રીતે પ્રયોગ કરતો તટસ્થ બિંદુ શોધતો, એ તટસ્થ બિંદુ કયા અંતરે મળે છે મિત્રો? 82.3 સેન્ટીમીટર અંતરે મળે છે. તો પહેલો પ્રશ્ન, આ જે અજ્ઞાત બેટરી તમે જોડી એનું મૂલ્ય શોધો. તો જો આપણે થિયરીમાં ભણી ગયા પોટેન્શિયોમીટર દ્વારા 2 વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળની સરખામણી, એમાં આપણે આવું સૂત્ર મેળવેલું E2/E1 બરાબર L2/L1. તો આ સૂત્ર પરથી ચલો E2 એટલે અજ્ઞાત EMF E1 એટલે 1.02, L1 આ L2 એટલે 82.3, L1 એટલે 67.3. આપણે E શોધવું હોય તો આ પદ ભાગાકારમાંથી અહીં આવ, તો 82.3 ભાગ્યા 67.3 ગુણ્યા 1.02, અને કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો 1.247, એટલે એપ્રોક્સિમેટલી 1.25 વોલ્ટ. તો આ અજ્ઞાત વિદ્યુત કોષનું EMF આટલું હશે. બોલો, બરાબર છે? તો આ એ પ્રશ્નનો જવાબ. હવે બી પ્રશ્ન,
પેલો 600 કિલો ઓહમનો મોટો અવરોધ જોડવાનો હેતુ શું મિત્રો? જો આ અવરોધ મોટો ના હોય તો આ કોષનો આંતરિક અવરોધ ખૂબ નાનો હોય. આ લાઈનનો અવરોધ એ અને બી વચ્ચે તો મોટો તાર છે એટલે એ લાઈનનો અવરોધ વધુ હોય. તો પછી જો અહીંથી જે પ્રવાહ આવે એમાં મોટા ભાગનો પ્રવાહ અહીં વળી જાય અને અહીં વળી જાય તો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વધી જાય. તો ગેલ્વેનોમીટર અતિ સંવેદનશીલ હોય તો એને નુકસાન થાય, બળી જવાનો ભય રહેલો છે. પણ જો તમે આ અવરોધ મોટો જોડો તો આ લાઈનનો અવરોધ વધે. તો ઓહમના નિયમ પ્રમાણે જો તમે જુઓ કે I બરાબર V/R અથવા I ચલે છે 1/R. આ સૂત્ર મુજબ જો R મોટો મુજબ R મોટો તો પ્રવાહ I નાનો. R મોટો રાખો તો આ લાઈનમાં આવે તો પ્રવાહ I નાનો બને. તેથી ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ વહે. તેથી ગેલ્વેનોમીટરને કોઈ નુકસાન ન થાય. અન્યથા શું થાય મિત્રો? જો અવરોધ ના જોડેલો હોય તો એ પ્રવાહ વધુ જાય અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વધુ જાય તો ગેલ્વેનોમીટરને નુકસાન થાય. બોલો, સમજી ગયા? એટલે અહીંયા અવરોધ જોડવાનો હેતુ આ હોય છે. જો સી પ્રશ્નનો જવાબ આપીએ આપણે. સી પ્રશ્નનો, આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કંઈ અસર પડશે મિત્રો? તો ના, એ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કોઈ અસર પડે નહીં. કારણ કે પરિપથમાં વહેતા પ્રવાહનું નિયંત્રણ કરવા માટે જ મોટો અવરોધ જોડવામાં આવે છે. એટલે મોટો અવરોધ જોડવાનો હેતુ કે પરિપથમાં વહેતો આ લાઈનમાં વહેતો પ્રવાહ થોડો નબળો થાય એટલા માટે જ, બાકી બીજો કોઈ આશય નથી. એટલે એના કારણે તટસ્થ બિંદુમાં કોઈ ફરક પડતો નથી. તો આ સીનો જવાબ છે. હવે ડી, જો ડી ચાલક કોષનો આંતરિક અવરોધ. તો જો આ ચાલક કોષનો આંતરિક અવરોધ હોય એ ચાલક કોષનો આંતરિક અવરોધ હા જો એ બદલાય નહીં તો પરિપથનો કુલ અવરોધ બદલાય. બાકી એ અવરોધ ન બદલાય તો પછી પરિપથમાં તો જે અવરોધો જોડેલા એના એ જ રહે. એટલે આપણે આવું કહી શકીએ. જો આનો જવાબ આવશે ના. જો ચાલક કોષનો આંતરિક અવરોધ બદલાય તો જ પરિપથનો કુલ અવરોધ બદલાય. તેથી પ્રવાહ I પણ બદલાય. તેથી વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન બદલાય. પરિણામે તટસ્થ બિંદુનું સ્થાન બદલાય. પણ જો આંતરિક અવરોધ R અચળ રહે તો આ બધું ન બદલાય. એટલે અહીંયા પહેલેથી બેટરીનો આંતરિક અવરોધ ફિક્સ જ હોય છે. એટલે એકવાર જોડી દીધી તો એના કારણે તો કંઈ ફેરફાર થશે નહીં, સિવાય કે બદલાય તો બધું બદલાઈ જાય. બરાબર છે? ચલો ઈ જવાબ. શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું એમ જો અત્યારે આ 2 વોલ્ટની છે અને આ તમારી આ જે વિદ્યુત કોષ છે એ 1.02 વોલ્ટનું છે મિત્રો. બરાબર છે? એટલે
જે કોષનું ઈએમએફ શોધવાનું છે એના કરતો ચાલક કોષનું ઈએમએફ વધુ જ હોવું જોઈએ, તો જ આ કામ થઈ શકે. પણ જો આ ચાલક કોષનું ઈએમએફ તમારે જે કોષનું ઈએમએફ શોધવાનું છે એના કરતાં ઓછું લ્યો તો આનું ઈએમએફ શોધી શકાય નહીં. એટલે શું, પોટેન્શિયોમીટરના ચાલક કોષનું ઈએમએફ 2 વોલ્ટના બદલે જો 1 વોલ્ટ કરો, હવે જો આ 2 વોલ્ટના બદલે 1 કરું તો 1.02 કરતો એ નાનું થઈ જાય, તો પછી આ પરિસ્થિતિ કારગર નીવડે મિત્રો? તો આપણે કંઈ કહીશું કે ભાઈ તો એ સંજોગોમાં ના નીવડે. કારણ કે જે મિત્રો જે કોષનું ઈએમએફ શોધવાનું છે તેના કરતો ચાલક એટલે કે ડ્રાઈવર કોષનું ઈએમએફ વધુ જ હોવું જોઈએ. બરાબર? તો જ તમારા એબી તાર પર તટસ્થ બિંદુ મળી શકે. બરાબર? એટલે અહીંયા તો તમે આના કરતો હોય નાનું લેવાની વાત કરો છો 1 વોલ્ટ, તો આ રીત કારગર નીવડે નહીં. ચલો હવે એક પ્રશ્નનો જવાબ આપીશું. તો ચલો આટલાનો તમે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો અને લખી દો, પછી હું એપ પ્રશ્ન સમજાવું, અથવા જો અહીંયા જગ્યા છે તો અહીંયા વાત કરીએ. એ પ્રશ્નની વાત કરીએ. જો એ પ્રશ્ન, શું આ પરિપથ ખૂબ જ નાના ઈએમએફના, ધારો કે આ બેટરીનું ઈએમએફ ખૂબ નાનું હોય, મિલીવોલ્ટના ક્રમનું હોય, પેલા થર્મોકપલની અંદર મળતો ઈએમએફ ખૂબ નાના વોલ્ટનો હોય છે, તો શું એવા મૂલ્યો શોધવા માટે આ કામ કરી શકે મિત્રો? તો ના. ખૂબ જ નાના ઈએમએફ શોધવા આ પરિપથ કામ ન કરી શકે. કારણ એ છે કે મિલીવોલ્ટના ક્રમના નાના ઈએમએફ માટે તટસ્થ બિંદુ, જો તમે નાના ઈએમએફ વાળું લીધો, તટસ્થ બિંદુ અહીં એ છેડાની ખૂબ નજીક મળે. તટસ્થ બિંદુ છેડા એની ખૂબ જ નજીક મળે, તેથી વોલ્ટેજના માપનની ત્રુટિ વધુ આવે. તો એ વોલ્ટેજના માપનમાં ત્રુટિ વધુ આવે. પણ જો આપણે પ્રશ્ન કર્યો છે કે જો ના તો પરિપથમાં શું ફેરફાર કરશું, તો આ મુશ્કેલીનું નિવારણ કરવા શું કરશો? તો આ મુશ્કેલી નિવારવા માટે જો અહીંયા મિત્રો મિલીવોલ્ટનો ક્રમનો ઈએમએફ હોય તો તટસ્થ બિંદુ ખૂબ નજીક આવે. તો આ મુશ્કેલીને નિવારવા માટે મિત્રો આ તારમાં વોલ્ટેજ ડ્રોપ વધુ થવું જોઈએ, તો એ પ્રવાહ થોડો વધારે જાય. અને એ માટે એબી તાર સાથે યોગ્ય અવરોધ કેપિટલ R જોડવો જોઈએ. તમે આ એબી તાર સાથે તમે યોગ્ય અવરોધ જોડો તો તટસ્થ બિંદુ તમારા છેડાએથી થોડું દૂર મળે અને ત્રુટિને ઘટાડી શકાય. તો આપણે એબી તાર સાથે યોગ્ય અવરોધ જોડવો જોઈએ, જેથી તટસ્થ બિંદુ એથી દૂર મળે. મિત્રો દેખાય નહીં અક્ષરો, તો શાંતિથી હું બોલ્યો લખી દેજો. ખૂબ જ નાના ઈએમએફ શોધવા પરિપથ ના કામ કરી શકે, કારણ કે મિલીવોલ્ટના ક્રમના ઈએમએફ માટે તટસ્થ બિંદુ છેડાએથી દૂર મળશે અને એની નજીક મળશે, અને એના કારણે વોલ્ટેજના માપનમાં ત્રુટિ ખૂબ વધી જાય, અને ત્રુટિ વધી જાય તો ખોટું રીડિંગ આવે. તો આ રીડિંગ
આપણે સાચું લાવવું હોય તો આ AB તાર સાથે તમારે કોઈ મોટા મૂલ્યનો યોગ્ય અવરોધ R જોડવો જોઈએ, બરાબર. તેથી વોલ્ટેજ ડ્રોપ જે EMF માપવાનું હોય એના કરતાં થોડુંક અહીંયા વધુ મળે અને તટસ્થ બિંદુ છેડાઈથી દૂર મળે, પરિણામે ત્રુટિ ઘટાડી શકાય. તો આ પ્રશ્નનો જવાબ આ રીતે આપીશું. સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો વધારાના સ્વાધ્યાયનો દાખલો 3.23 આકૃતિમાં આ 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ, આનો આંતરિક અવરોધ R શોધવા માટે વપરાયેલો 2 વોલ્ટવાળો પોટેન્શિયોમીટર, એટલે પોટેન્શિયોમીટરનો ડ્રાઈવર વોલ્ટેજનો વોલ્ટેજ, ડ્રાઈવર બેટરીનો વોલ્ટેજ 2 વોલ્ટ છે અને તમારે શોધવું છે આનો આંતરિક અવરોધ. જો આપણે થિયરી ભણાવીએ વખતે આને સમાંતરમાં જે અવરોધ જોડતા હતા એને કેપિટલ R કહેતા હતા અને અહીંયા કળ કેટું મૂકતા હતા, યાદ હોય તો તમને. અહીં દોરેલ નથી આકૃતિમાં એમ, બરાબર. જોઈએ પણ શું કહે છે. ખુલ્લા પરિપથની સ્થિતિમાં, એટલે અહીંયા આપણે પરિપથ આ ખુલ્લો રાખવાનો છે, એટલે કળ કેટું ખુલ્લી હોય, એટલે આપણે થિયરી પ્રમાણે ખુલ્લો પરિપથ, બીજા શબ્દોમાં આપણી થિયરીમાં કળ કેટું ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુનું અંતર, જેને આપણે L1 કહેતા હતા, શું કહેતા હતા? L1. પહેલાં આપણે આ કળ ખુલ્લી રાખતા હતા અને તટસ્થ બિંદુનું અંતર શોધતા હતા, તો એને આપણે L1 કહેતા હતા. તો એ રકમમાં એ જ આપી છે જો કે ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ 76.3 સેન્ટીમીટર અંતરે મળે છે. હવે તમે બાહ્ય પરિપથ જોડો, એટલે આ અવરોધ જોડો એટલે કળ કેટલું મૂક્યું કહેવાય. અને બાહ્ય પરિપથમાં 9.5 ઓહ્મનો અવરોધ, તો કેપિટલ R આપણને વાપરવામાં આવે છે. ત્યારે તો હવે જો R જોડેલ હોય ત્યારે તટસ્થ બિંદુનું અંતર, જેને આપણે થિયરીમાં L2 કીધેલું, અને એ રકમમાં તમને કહી દેવામાં આવશે 64.8 સેન્ટીમીટર. તો આંતરિક અવરોધ R શોધો. તો જો આપણે સૂત્ર પણ સાબિત કરેલું છે, આંતરિક અવરોધ R બરાબર R L1 અપોન L2 માઇનસ 1 અથવા L1 માઇનસ L2 અપોન L2. તો જો હવે હું આમાં કિંમત મૂકું મિત્રો, બોલો Rની કિંમત 9.5, L1ની કિંમત 76.3, L2ની કિંમત 64.8 છેદમાં L2ની કિંમત 64.8. ચલો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આ જવાબ લગભગ 1.68 યાની કે 1.7 ઓહ્મ. તો આંતરિક અવરોધ R આટલો આવશે મિત્રો. એટલે સૂત્રનો એપ્લાય કરવાનું હતું આ દાખલા, બીજું કંઈ નહોતું મિત્રો, બરાબર છે. તો અહીં મેં બધા દાખલા વધારાના સ્વાધ્યાયના પૂરા કર્યા. વચ્ચે એક અનંત નેટવર્કનો દાખલો છે મિત્રો. જો એ અનંત નેટવર્કનો દાખલો કયો હતો મિત્રો, તો એ દાખલો 3.21 નંબરનો, પણ એ દાખલો મેં જ્યારે થિયરી ચલાવી એ વખતે એક લેક્ચરની અંદર R ઓહ્મના અવરોધોનો એક અનંત નેટવર્કનો અવરોધ, જેમાં જવાબ આવતો હતો x બરાબર R 1 પ્લસ √3 કૌંસમાં, x બરાબર R કૌંસમાં 1 પ્લસ √3. બસ એ જ દાખલો છે, પણ અહીં Rની કિંમત 1 ઓહ્મ આપેલી છે, તો તમે ત્યાં મૂકી દેશો તો એનો જવાબ આવી જશે. તો અહીં વધારાના સ્વાધ્યાયના તમામ દાખલા મેં તમને ચલાવી દીધા. તમે વ્યવસ્થિત તૈયાર કરજો. બેસ્ટ ઓફ લક. વારંવાર પુનરાવર્તન કરતા રહો મિત્રો, વારંવાર વિડીયો જોતા રહો, સબસ્ક્રાઈબ કરજો. બાકી રહી ગયું હોય તો વારંવાર પુનરાવર્તન કરશો તો બધા જ દાખલા તમને આવડી જશે. કશું અશક્ય નથી, બરાબર. પણ એ માટે પુરુષાર્થ બહુ અગત્યનો છે.